ઘર ઘરમાં દોરાધાગાની આડમાં ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશ। શક્તિપુરા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનું મંદિર બનાવી લોકો સાથે છેતરપિંડી, દુઃખ, દર્દ અને અસાધ્ય રોગ મટાડવાનો ખોટો દાવો કરનાર હનીફાબેન પઠાણ પકડાઈ। ભારત જન વિજ્ઞાન જાથા ટીમે વાંકાનેર સિટી પોલીસ સાથે મળીને રેડ પાડી આરોપીએ કાયમી બંધની જાહેરાત કરી અને જનતા સમક્ષ માફી માંગી। રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાથાના ટીમના વડા શ્રી જયંતભાઈ પંડ્યાએ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી, જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતા હનીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાંકાનેર નાઓનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે, જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર જે ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી, એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં મેલડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમણે દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણા નાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી। બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું 58 વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું, જેના કારણે આજરોજ શ્રી જયંતભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો। અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે। તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હનીફાબેને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે। તો આ સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરવા ભરાડીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી અને તેમને આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો। મોરબી જિલ્લાના વાંકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના 2 મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ, બીમાર લોકોને સાજા કરવાના, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા। આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી 1279મો સફળ પર્દાફાશ કર્યો છે। આ હનીફા બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી બ્રહ્મમાં આવી જતા એ પરિવારે એક વ્યક્તિનો ગુમાવવાનો આવ્યો છે। આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને 17 દિવસની ઉપચારની વાત કરે છે, દવા બંધ કરવાની સલાહ આપે છે અને લોકોની માફી માંગી અને કબૂલાત પણ આપેલ છે। અમે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરા ધાગા, આવા ઇલમથી કે આવા બીમારી લોકોને સાજા કરવાનો દાવો કરનારથી દૂર રહે, એને તિલાંજલિ આપે, મેડિકલ સારવાર લેવી જોઈએ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા ભરાડી, મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમના ચમત્કારના નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે। વિજ્ઞાન જાથાના જે આ હનીફાબેનનો પર્દાફાશ કર્યો છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા, વાંકાનેરના ડીવાયએસપી સમીરભાઈ એમ સાડા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે।